શિહોર તાલુકાના ટાણા ગામને ડૂબતું બચાવવા માટે જર્જરિત તળાવ તોડવામાં આવે અથવા તત્કાલ રિપેર કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ટાણા ગામમાં આવેલું મુખ્ય તળાવ બિલકુલ જર્જરિત હાલતમાં છે. આ તળાવ ગામના ઉપરના ભાગમાં આવેલું છે. જો સારો વરસાદ થાય તેમજ ઉપરવાસમાંથી વરસાદી પાણી આવે તો તળાવ ચોક્કસ પાણીથી ભરાઈ જશે અને તૂટી જશે. જો આ તળાવ તૂટે તો લગભગ પોણું ટાણા ગામ ડૂબી જાય અને મોટું હોનારત સર્જાઈ શકે તેમ છે. જો કે થોડા સમય પહેલાં આ તળાવની દિવાલ બનાવવા માટેનું કામ એક કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું હતું અને આ કોન્ટ્રાક્ટરે જર્જરિત દિવાલને પાયા સુધી ખોદકામ કરી નાખેલ. એક તો તળાવની દિવાલ જર્જરિત છે જ અને બીજી બાજુ કોન્ટ્રાક્ટરે પાયા સુધી તળાવની દિવાલ ખોદી નાખેલ છે. તેમજ ખોદકામ કરી કોન્ટ્રાક્ટર અધૂરું કામ મૂકીને ટાણા ગામને હાલ ભગવાન ભરોસે છોડી જતા રહ્યા છે. ત્યારે ખરેખર આ પરિસ્થિતિમાં અધૂરું કામ મૂકીને જનાર કોન્ટ્રાક્ટર ઉપર શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ. ગ્રામજનોના મુખે હાલ એક જ વાત ચર્ચાઈ રહી છે કે આ જર્જરિત તળાવ સારા વરસાદના કારણે ભરાઈ જાય અને જો આ તળાવ તૂટે તો તેનો જવાબદાર કોણ? ટાણા ગામ શિહોર તાલુકાનું મોટામાં મોટું ગામ છે, તો આ ગામને ડૂબતું બચાવવા માટે તાત્કાલિક અને જેમ બને તેમ ઝડપથી કાર્યવાહી કરવા સામાજિક કાર્યકર રઘુવરસિંહ ગોહિલ દ્વારા DDO ભાવનગરને પત્ર લખી જાણ કરવામાં આવી છે. રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ, યશવી ગુજરાત ન્યૂઝ, શિહોર. મારું નામ રઘુવીરસિંહ ગોહિલ છે, ગામ ટાણા. ભાવનગર જિલ્લાનું શિહોર તાલુકાનું ટાણા ગામમાં જર્જરિત તળાવ છે. તે તળાવનું કામ કોઈ કોન્ટ્રાક્ટરને આપેલું. તે કોન્ટ્રાક્ટરે પાયા સુધી ખોદકામ કરી અને કામ છોડી અને કોન્ટ્રાક્ટર જતો રહેલ છે. તો ટાણા ગામ હાલ ભગવાન ભરોસે છે. માનો કે સારો વરસાદ થાય અને તળાવ ભરાય તો તળાવ તૂટે એમ છે. જો તે તળાવ તૂટે તો પોણું ટાણા ગામ ડૂબી જાય તેમ છે. તો આ મોટી હોનારત અટકાવવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ. પણ તંત્ર પણ સૂતેલું છે. તંત્રને મારી નમ્ર વિનંતી છે કે તત્કાલ કાં દિવાલ તોડી નાખો અથવા તો તત્કાલ રિપેર કરો. જય હિન્દ, જય ભારત.